તો કેમ છો દર્શક મિત્રો, સ્વાગત છે તમારું નવા બ્લોગ વિડીયોમાં। તો આપણે અટાણે જઈએ ઘેર વાવણી કરવા। વાવણી હમાર ને બધું લઈ લીધું પડતું છે ગાડીમાં, અને ઘેર જઈ ને વાવણી કરવાની છે। પછી અટાણે જ્યાં જોઈએ એના બધા વાવણી જ કરવા માંડ્યા। આ પડતું તો 20-30 વીઘાનું પૂરું કરીને આવે લાગે। આ બે કેમ બે લાકડી વધુ મારી છે લગભગ। તો હવે આપણે વાડીમાં પૂગી જાશ, વાળી લઈ અહીંયા ગાડી પૂગી તો જાશ, પણ હવે જી બળ પડી જાય એ આયા જ પડી હવે। બળધુમાં કડી ખમાર જેડું ખેતર હેરખું થઈ જાય એટલે શું કરવાનું છે। તો મને અમે પ્લસ ઘેર સોયાબીન લેવા, તો આપણે ઘેર જઈને સોયાબીનનું બાસ્કું લઈ આવીએ। આખા ખેતરમાં હમાર હાલી ગયું। મને ગરમી લાગી એટલે હું પછી ફ્રીજમાંથી પાણી પીવા આવ્યો। ફ્રેશ કર્યું તો ઠંડુ ઠંડુ લાગતું હતું। આવી ગરમીનો પછી ઠંડો બાટલો લઈ આવ્યો। વાવણી કરી દીધી શરૂ। મજા નહીં દેવો પડે। હેઠા મને પાછું કીધું બેસી જા, પણ આ ખાલી ઉતારો તો મજા નહીં આવે। હું નહીં ઉતરા। તો વાવાનું થઈ ગયું બધું પૂરું, હવે અમારે હાંકવાનો વારો છે। તો હું જે ઘેર બિયા લેવા જતો ને તો એ છે ને આ બે સહાય કર્મચારીને લેતા આવ્યો છો। મેં કીધું હાલો તો અમારા બળતો ઠાકી જાય તમે આવ્યો, તે તો તરત રેડી થઈ જાય કે હાલો આવું। અને પછી વિચાર કે રેડી કેમ થયા, આ જે આ હેઠાની તણ હાર્યું હોય ને
એ તો એ જ ડોકા નાખી નાખીને ખાય છે એટલે રેડી થયા, કઈ ઓછા નથી. આ ગામના ખૂટિયા છે. આ ખેતર હોવા જ અમારે આપવાનો વારો છે. આડી ઘડીકમાં અમારે હાલી જાય પછી છૂટા. બળદ કે આગળથી મારો એક હારોથી વિડીયો ઉતારી કે મેં એનો વિડીયો ઉતારી નાખ્યો પછી. ઘડીક પછી હું પડતો આપવા બાદ જો હે. આ છે આપણું નવું ઘર. આ જો આ છે મસ્ત મોટું બધી ફળ્યું. આ છે મોટો જંક્શન બાવળિયો. આ છે લીમડો. આ છે શેરેલી. 24 કલાક તો અમે કાળલો સાયો પડ્યો અહીંયા જરાય ગરમી ન થાય. આ છે આપણો બંગલો. સાઈ દઉં. આ છે મોટી બધી હેરી. હેરી શું હેરી. આ છે એક રૂમ. અહીંયા છે એક રૂમ. અહીંયા છે એક રૂમ. ઓહો હો મારું મોઢું સોલી નાખ્યું. બાવળ હાલ. ખેતર આવીને બધો સામાન હવે ઠલવી દીધો. હવે ગાડીને આપણે આ ઝૂંપડીમાં પૂરી દઈએ. બધી કામ કરવી ને લોલીપોપ 5 રૂપિયા લોલીપોપ પટાવી લીધા. આવું છે બધું કામ થોડુંક લોલીપોપ નું થશે. પછી હું તો ઘડી હેલિકોપ્ટર ઉડાડવા માંડ્યો. તો આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ. મળીશું નવા વિડીયોમાં. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો.